એક જણો મંદિરમાં ચપ્પલ ગોતતો હતો. કોકે પૂછ્યું કે શું તારા ચપ્પલ ગોતેશ? એ કે મારા નહીં, હારા ગોતું છું. મંદિરના દરવાજે એક ભિક્ષુક ઊભો હતો. જે મંદિરમાં જાય ને એને કહેતો જાય 10 દેતા જાઓ, એ ભાઈ એક 10 દેતા જાઓ કે તમારી જોડી સલામત રહે. એમાં વિનો વાંઢો નીકળો. એ કે પણ હું તો વાંઢો છું, પણ કે તારા ચપ્પલની જોડી સલામત રહેશે. એક ભાઈ મને કહેતો હતો કે મજા નથી આવતી, દિવાળીના વેકેશનમાં કે ફરવા જવાનો વિચાર કર્યો હતો, પણ જઈ ન એકા. હવે ઉનાળામાં કે કુલુ મનાલી જવાનો વિચાર છે. મને કે કેટલો ખર્ચો આવે? મેં કીધું 1 રૂપિયાનો નહીં. તો કે કાં મેં કીધું તારે વિચાર જ કરવા છે ને, તારે ક્યાં ક્યાંય જવું છે? પાછો મને કે સાચું શું કયું ખબર છે? મેં કીધું ના બોલ ને. મને કે જમવામાં ગુજરાતી થાળી હોય, પીરસવામાં હગી હાળી હોય, 2 ટાઈમની કામવાળી હોય, પાડોસણે કે થોડીક નખરાળી હોય, અને આપણી બૈરીનો ઉપલો માળ હાવ ખાલી હોય. મિત્રો, આવું જ્ઞાન દેવાવાળાય તે હાવ નવરી બજાર અમને જડી રહ્યો. લોભિયા દાદાએ અડધી ચા લીધી. ચા લઈને 3 ભાગ પાડ્યા. પછી પાછા વાત કરતા હતા કે લાલો આ વખતે સરપંચમાં આવે એવું લાગતું નથી. હોટલવાળાનો મગજ ગયો કે લાલો આવે કે ન આવે, તમે કોઈ દી ન આવતા અહીં ચા પીવા. પૂરો લાંબા વાળ રાખે, કાનમાં કડીને આમ ક્લીન સેવ ને એવી. એક દી હું વાળાને ગયો ને તો ભૂરો વાળ કપાવતો હતો. ઓલાને કે મિલિટરી કટ કરી નાખ આખા. ઓલાને કે તારી પાસે હમાણી છે? તો કે હા. તો કે આ કડી રહી ને એ કાઢી નાખ. પણ મેં કીધું શું થયું? તો કે અરે કે મારી મોટી બેનને કાલ જોવા આવ્યા હતા ને, એ કહેતા હતા કે તમારી મોટી દીકરી નહીં પણ નાની દીકરી હારે કરવાનું હોય તો કહેજો. મેં કીધું પણ તું દીકરી જેવો લાયકશો કે જ ને. ડાયા કાકાનો દીકરો બાજુમાં જોવા આવ્યો. દાદાએ પૂછ્યું કે છોકરો શું કરે? તો કે ઇમિટેશનનું કામ કરે છે. તો કે એટલે કે બધું ખોટું કામ કરે. એ કે તો એનો બાપો ડાયો એવો હતો, એને અડધા ગામનું ખોટું કર્યું. વડે એવા ટેટા અને બાપ એવા બેટા. એક જણો પડીકી વાળીને વેચતો હતો અક્કલની દવા. કે કેટલા? કે 20 રૂપિયા. તો એક અક્કલ મઠો હતો ને ગયો, જઈને આમ કરીને આમ મૂકીને તા. એ કે આ તો દલેલી ખાંડ છે. જોઈ કે અક્કલ આવી ગઈ ને. ભોગીલાલ ગીત ગાતો હતો. ઘણા કલાકાર ગાતા હોય છે કે ઉપાદી કોઈ તું કરમાં, હજી હું બાપ બેઠો છું, હજી હું બાપ બેઠો છું. ત્યાં રસોડામાંથી ભાભી હાથમાં વેલણ ને એ કે બેઠા છે ને એ જ ઉપાધિ છે. એ કે કામે ચોટી જાવ ને તો કાંઈ ઉપાધિ નથી. ભોગીલાલ ઇન્ટરવ્યૂ દેવા ગયો આંખો દેખી ખબરમાં. કે આંખો દેખી ખબરમાં ઇન્ટરવ્યુમાં ભોગીલાલને કીધું કે કોઈ પણ એક સમાચાર તમારે લાવવાના. એમાં ભોગીલાલ તળાવ કાંઠે ગયો ને તો ભેંસ ઉપર બગલો બેઠેલો ને ભેંસ આમ પાણીમાં ડૂબકા મારે. આ દ્રશ્ય ભોગીલાલે કેમેરામાં કેદ કરીને કીધું કે જુઓ ભેંસને કે આ બગલો ડૂબાવી રહ્યો છે, આ ભેંસને બગલો ડૂબાવી રહ્યો છે. ઇન્ટરવ્યૂ પાસ. એક અગરબત્તીવાળો અગરબત્તી વેચવા આવ્યો, પણ અઘરા માસીઓ. એ કે લો માસી અગરબત્તી આ કે એક ઘરે તમારા પેટાવશો ને 8 ઘરે સુગંધ આવે. ઓલા માસી થોડુંક તેજ સાંભળતા હશે આમ કરીને કે હે એ કે અગરબત્તી છે તમારા એક ઘરે પેટાવશો ને તો 8 ઘરે સુગંધ આવશે. એ કે એક કામ કરી 8ને દઈ દે એટલે મારે તોય મફતમાં આવશે. હું ભૂરો એક દી હોટલમાં જમવા ગયા. જેમાં ને પછી મેં ઓલા વેઇટરને હાંક્યો. મેં કીધું બાકી તમારો પંજાબી બનાવે કારીગર છે ને બહુ સારો હતો. મને કે કેમ? મેં કીધું 2 દી પહેલાં આવ્યો અને જ્યારે મેં પંજાબી ખાધું હતું ને સેમ એ જ ટેસ્ટ છે. મને કે એનું ઈ જ છે. લુખાને 200ની નોટ જડી, સીધો પહોંચી ગયો હોટલે જમવા. મેનુ જે હતું ને પ્રમાણે બધું મગાવ્યું, કમ્પ્લીટ થઈ ગયો ને જમીન. ત્યાં ઓલા વેટર આવડું બિલ આપ્યું 700 રૂપિયા. કે એ કે મારી પાસે ક્યાં પૈસા છે?
એને મેનેજરને વાત કરી કે આ પૈસા નથી ને મેનેજરે ફોન કર્યો, પોલીસ આવ્યા, લઈ ગયા કાંટલો પકડીને બહાર રોડ ઉપર. લુખાએ વાંએ કીજીમાં હળવેક દઈને 200ની નોટ પડી હતી ને આપી દીધી. પતાવો ને સાહેબ ઈ કે. પછી સાહેબ અંદર જઈને હોટલવાળાને ઘસકાવા માંડ્યા. એ કે તમે હું જેને તેને કે બોલાવે, છાશ લોન, પાપડ લોન, અનલિમિટેડ કરીને. એક જણો વેવિશાળ મેળા પરિચયમાં ગયો, યુવાન સિલેક્ટ થઈ ગયો. એટલે અહીંયા મેનેજરે એમને કીધું કે તમારા બાયોડેટા લખાવો. એટલે આખા બાયોડેટા લખાવ્યા. પછી કે હવે તમારા સગા 2 સારા હોય ને એના નામ લખાવો. એનો વાંઢો અકરો થયો. એ કે તમે જ મારા હગા એમ કરીને એના પગમાં પડી ગયો. એ કે 2 હગા મારા હોય તો હું થોડોક 32 વર્ષ સુધી વાંઢો બેઠો હોય. ભોગીલાલ સબ્જી મંડીમાં જતો હતો ને ત્યાં સામે એક એનો મિત્ર મળ્યો. ભોગીલાલને કે મારે લગ્ન કરવા છે. કંઈ વાંધો નહીં, એક કામ કર, હાલ ઘરે શાંતિથી બેહીને વાત કરશું. ઘરે આવ્યો. ઘરે આવીને થેલી મૂકી. લે કે આ શાકની થેલી, આ મારો મિત્ર છે અને આને આપણા ઘરે આજ જમવાનું છે, બટેકાનું શાક બનાવજે. ત્યાં તો એના ઘરના આવ્યા. એ કે શું આ જેને તેને લઈને આવો, હોટલું નથી જોઈ કે તમે? એક કામમાંથી હજી નવરા નથી થયા, બીજું કામ મારે ક્યાંય કેટલા કામ હજી બાકી છે તમને ખબર છે? ભોગીલાલ કે જોઈ લે. એ એની વાઈફને કે શાંતિ રાખ, આને લગ્નનું ભૂત વળગ્યું છે એટલે હું આને ડેમો બતાવવા લાવ્યો છું. જોઈ લે ઓલાને કે લગ્ન કરાય. શહેરમાં 4 રસ્તા ઉપર સીસીટીવી કેમેરા આવી ગયા છે. એટલે ઓટોમેટિક ઈ મેમો જનરેટ થઈ અને ટ્રાફિકનો નિયમ ભંગ કર્યો હોય ને એ વાહન ચાલકના ઘરે પહોંચે. તો એક બેન તો મેમો લઈને પોલીસ સ્ટેશને ગયા. એ કે આ મારા પતિની બાઇક પાછળ દુપટ્ટો બાંધીને બેઠેલી મહિલા કોણ છે એ તપાસ કરો. ઓલાને પોલીસ સ્ટેશન બોલાયો. પણ જીભ હાજી તો ઉત્તર જાજા. ઓલો કે ગાંડી, પેટ્રોલના ભાવ વધી ગયા છે એટલે મેં રેપિડો ચાલુ કરી છે. એક જાનું તો ઉદાસ, હાથમાં મેમો. એનો ઘરવાળો ગયો હોય કે આ શું? એ કે લાયસન્સનો મેમો છે. એ કે પણ લાયસન્સ તો છે તારી આગળ, તો બતાવી ન દેવાય કે? પણ એ કે એમાં ક્યાં ફોટો હારો છે. ત્રણ મિત્રોએ ફાર્મ હાઉસમાં પાર્ટી કરી. તો એ કે આ બાઇટ ને આવું બધું આની હારે મજા નહીં આવે હોય કે. આની હારે તો એ કે નોનવેજ હોય ને તો મજા આવે. તો કે મારા ઘરે એક બોકડો છે મસ્તીનો, પણ મારે તો જવાય નહીં. કે તમે કોઈક 2 જણા જઈને હડપ કરો ને તો થાય. કે 2 જણા ગયા પણ કે ઓલી ઝાંપલી, એ કે ઝાંપલીને તો તમે જરા કામ અટશો ને તો ખુલી જશે. 2 જણા જઈને લેવા અને પાર્ટી કરી નાખી. પણ પછી સવારે ઓલો ગયો ને ઓલો નીસો ઉતરી ગયો ને પછી એને ને એના પસ્તાવો થયો. એ કે મેં મારો બોકડો કે મારી નાખ્યો. તો એની પત્નીને હાથ પાડીને કીધું. એ કે બોકડો ક્યાં? એ કે બોકડો તો આ રહ્યો પણ રાતનો કૂતરો જડતો નથી. એક બાઈ મરણ પથારીએ, પુરુષ એના હાથમાં હાથ રાખીને બેઠો છે કે બોલ શું તારે કંઈ હવે મને કહેવું છે? એ કે હવે મારે જાવાનો સમય થઈ ગયો છે, હવે હું લાંબુ નહીં જીવું. ઘડી 2 ઘડીની મહેમાન છું, પણ જાતા પહેલાં મને મારા બાળકની એક ચિંતા છે કે આપણો છોકરો છે, તમે જો બીજું ઘર કરશો ને તો એ દુઃખી થશે. એટલે તમે મને એક વચન આપો કે તમે બીજું ઘર નહીં કરો. ઓલા પુરુષે એને વચન આપ્યું. એ કે હું બીજું ઘર નહીં કરું અને મા અને બાપ બેયનો પ્રેમ આપી એના છોકરાનો ઉછેર કરીશ. તમતારે તારા જીવને ગતિ કર. આટલા શબ્દો એ બાઈના કાને પડ્યા ને ત્યાં એનું પ્રાણ પંખીરું ઉડી ગયું. પછી તો પુરુષ બાઈ અને ભાઈ બેયનો, મા અને બાપ બેયનો પ્રેમ આપીને ઉછેરીને યુવાન કર્યો, પણ એને ગઢપણ આંબી ગયું. પછી એક દિવસ એને વાત કરી કે બેટા હવે મારેથી કાંઈ કામ થતું નથી, તો હું વિચારું છું કે તારા હવે લગ્ન કરી નાખવી. છોકરાને રંગે સંગે પરણાયો, પણ બાઈ આવી ગઈ બરડ. એ કે બાપાનો ખાટલો અહીંયા ઓસરીમાં નહીં, કે આમને કંઈક ફળિયામાં લઈ લો એમનો ખાટલો. છોકરાએ કીધું બાપા તમારો ખાટલો કાલથી છે ને હવે ફળિયામાં રાખજો. વળી પાછું 2-3 દિવસ ત્યાં તાર પાછું કીધું. એ કે એક કામ કરો, બાપાનો ખાટલો છે ને આમ કોયડમાં જવા દો.
પાછું ઓલા છોકરાએ ખાટલો ત્યાંથી ઉપાડી અને કોયડમાં લઈ ગયો, અહીંયા પથારી કરી. પાછી 2-3 દિવસ પછી કીધું કે એક કામ કરો ને, કે હવે બાપા ઘરમાં જ નહીં, આમને તમે વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યો. છોકરો ગયો એના બાપાને કે હાલો બાપા, તો કે ક્યાં, કે ધરતીનો શેડો હોય કે વૃદ્ધાશ્રમમાં. એ કે બેટા તને 2 હાથ જોડીને કહું, હવે હું લાંબુ નહીં જીવું, મને અહીંયા રહેવા દે, હવે 2 ધોતિયા ફાટે ને એટલું માંડ જીવીશ. છોકરો ગામમાં ગયો ને 2 ધોતિયા લઈ દીધા. લો એ કે આ 2 ધોતિયા અને નીકળી જાવ એ કે ઘરની બહાર. પણ જૂનાગઢનો ગિરનાર ચડીને જે થાક લાગે ને, એટલોય વૃદ્ધ બાપને થાક ઉમરો ઓળંગતા લાગ્યો. જાતા જાતા એક ધોતિયું એના છોકરાના હાથમાં મૂક્યું અને કીધું, બેટા તારી માના સંસ્કાર તારામાં છે, આપણા ખાનદાનના સંસ્કાર તારા લોહીમાં છે, એટલે ભલે તું મને જાકારો દેશ, પણ જાતા જાતા 2 ધોતિયા તો લાવી દેશ ને. આ બાઈનો દીકરો જે દી થશે ને તને જાકારો દેશે ને, તે દી તને એક ધોતિયું નહીં લાવી દે, તે દી તારે આ પહેરવા થશે. એટલે આવી કડવી વાસ્તવિકતા છે. આયોજકો ગજબના હતા. એક જગ્યાએ મારો પ્રોગ્રામ હતો, તો મેં એમને કીધું કે તબલાવાળા મારી હારે છે, મંજીરાવાળા છે, બેન્જોય છે, એક પેટી નથી, એટલે તમે એક પેટીની વ્યવસ્થા કરીને રાખજો. ત્યાં તો અમે ગયા ને, ત્યાં તો એમને પેટીની વ્યવસ્થા કરીને રાખી હતી. એ કે લો કે આ પેટી, કે તમારે જેટલો પીવો એટલો. અરે મેં કીધું આ પેટી નહીં, હાર્મોનિયમની વાત કરતા હતા અમે. ડૉક્ટર કબીર એને ફોન આવ્યો, 2 ડૉક્ટર ઓલરેડી અમે હોસ્પિટલમાં છીએ અને 18 વર્ષની જૂની વિસ્કી અમારા હાથમાં આવી છે અને જલ્દીથી તું આવી જા. તો ડૉક્ટર કબીરની પત્નીએ કીધું કે કોનો ફોન છે અત્યારે? તો કે મારા મિત્રનો ફોન છે, ડૉક્ટર ઓલરેડી હોસ્પિટલમાં આવી ગયા છે, તે માત્ર 18 જ વર્ષની છે અને હું જઈશ નહીં તો તે બચશે નહીં. એક વિપક્ષ મંત્રી ટોયલેટ ચેર ઉપર ગોઠવણ, એટલે મોબાઈલમાં આમ જોતા હશે, ત્યાં બીજા મંત્રીએ એમને મેસેજ કર્યો કે આટલી મહેનત જો તમે પક્ષ હારે રહીને કરી હોત ને તો કોઈક સારી સીટ ઉપર હોત. એક સરકારી ઓફિસમાં દાદા ગયા, તો સાહેબ થોડા ગરમ થઈ ગયા કે તમે દાદા ઘડીક શાંતિ રાખો, કામની રીતે કામ થવા દો. આ સરકારી ઓફિસમાં કેટલા ખાતા હોય ને તમને ન ખબર હોય. દાદા કે અમને બધી ખબર હોય. કે કેટલા ખાતા હોય? દાદા કે આમ તો લગભગ બધાય ખાતા હોય. સોનું પિત્તળ હાચવે અને ભેગો વધારે ભાવ, એમ જો તમે કોની હારે ભળો છો ને એ બહુ મહત્વનું છે. ચોખા છે ને એ કંકુ હારે ભળે ને તો ભગવાનના ભાલ સુધી પહોંચી જાય, પણ એના એ ચોખા જો દાળ ભેગા ભળે ને તો ખીચડીમાં ખપી જાય. ભાઈબંધ હોય ને, ભાઈબંધ એ દગો કરે ને તો આખું કુટુંબ કહેવા આવે તમને કે જોઈને ભાઈબંધ કરાય, પણ હગો કાકો હોય કદાચ અને એને દગો કર્યો હોય તો કોઈ એમ કહે તમને કે કાકો જોઈને કરાય, કારણ કે એ તો કુટુંબમાં આપણી પહેલાં આવ્યા હોય. અભો અમારા ગામમાં અબજો રૂપિયાવાળા હતા, પણ સોનાની લગડી ભાંગીને ચાંદીના મોર કર્યા, પછી છેલ્લે બતક બની. આખું ગામ અત્યારે એને અભો બતક કહે છે. લાલિયાના લાંબા વાળ. એના મમ્મી પપ્પાએ બહુ કીધું લાલાને કે લાલિયા આ તું વાળ કપાવી નાખ, વાળ કપાવી નાખ. લાલો કોઈ વાતે માને નહીં. પછી એક દિવસ એના મમ્મી એના પપ્પાને સમજાવ્યા કે તમે હવે આની યાર ખોટી માથાકૂટ ન કરો, આના લગ્ન થઈ જાય છે ને પછી એની વાઈફ આવીને કહેશે ને એટલે કપાવી નાખશે. એમાં લાલીએ લવ મેરેજ કર્યા. એક દી 2 દંપતી બેઠા હતા ને તો વહુને હાંકડા કે વહુ બેટા આ બાજુ આવો તો. એ કે લાલિયાને અમે કહીને થાકી ગયા કે તું આ વાળ કપાવી નાખ. અમારું માનતો નથી, પણ તમે કહેશો ને તો તમારું માનશે. લાલિયાની વહુ કે પણ હું શું કામ કહું એને, ફેશન છે ફેશન. એ કે એના વાળ જોઈને તો મેં લગ્ન કર્યા છે. વાંડાનો જમણવારો એક કાકાએ રાખ્યો, 70 ની સંખ્યા, લૂમો જુમો. હજી તો કાકા કે આ બધાને છે ને ચીનમાં પરણાઈ દેવા છે,
એટલે કે વડ પૂજીને આવે ને તો વરય ગોતતો રહી જાય કે આમાં મારી કઈ. અમુક બહેનો તો એટલા બુદ્ધિશાળી ને કડવા ચોથના દી અમારા સુરેન્દ્રનગરમાં વાદળું વાતાવરણ, તો ચાંદના દર્શન થયા નહીં એમને, તો સુરત સુધી ફોન કરે કે જો તો કે તમારે ત્યાં ચાંદ દેખાય તો અમને વિડીયો કોલ કરો. અમુક બહેનો તો ખરીદી કરવા જાય ને તો કાપડ હોય ને એ હાથ ઉપર લઈને આમ જોવે, એ કે આ ટાઢું બહુ છે. બીજે બેને કીધું એ કે આ એસી ચાલુ છે એટલે. એક ટીચરે છોકરાઓને તોફાન કરતો હશે ને તો માર્યો સ્કૂલમાં, તો કાળો દેકારો મીંડો કરવા ઓલો છોકરો. તો શિક્ષક કે ભાઈ તારા દાદા તો મને કહે છે કે અમારા છોકરાને તમે ગમે એટલો મારો, ઊંકારો ન કરે. તો ઘરે તારા દાદા અમારે તારે નથી દેકારો કરતો, એ કે દેકારો તો હું અહીંયા કરું છું પણ મારા દાદા બેરા છે એ કે. ઉનાળાનો ધોમ ધખેલ તડકો, તમે મકાઈ આમ રોડ પર નાખો ને તો ધાણી ફૂટી જાય એવો તડકો. હું મારી શેરીમાં બરોબર નીકળું ને તો 2-4 છોકરા આમ ડોલ બેર વગાડવાની કોશિશ કરતા હતા, પણ અંબાતા નહોતા. મેં એક છોકરાને તેડીને આમ ઊંચો કર્યો, એને બેલ વગાડી. મને કહેવું મૂકો જલ્દી, તો કે કાં? મને ક્યારે રોજ બપોરે વગાડવી છે, હમણાં આંટી હાવણી લઈને બહાર આવશે. બે ભાઈ વાત કરતા હતા. મોહન દાદા બેઠેલા ને કે મોહન દાદા મુંબઈ જવું છે કે જવાય કે નહીં? મોહન દાદા કે કિલો થાય ને તો જવાય કે નહીંતર એની પોલીસ મારે બહુ. બન્યું તેવું મોહન દાદા મુંબઈ ગયા, સારી હોટલમાં ઉતર્યા, મેનુ પ્રમાણે સેટ કરીને બધા ઓર્ડર કર્યા અને આખો દી જમવાનું ચાલુ. પછી ખાએગા ઇન્ડિયા તો જાયગા ઇન્ડિયા. દાદા ગયા ને તો જોયું, એ કે સારું ન જવા દેવું તમે ના પાડી દો કે પણ આવું ઊભું શું કામ કરી નાખો કે. દાદાને ફાવ્યું નહીં. પછી ન્યૂઝપેપર હારે હતા ને એ પાથરા અને કાળા જબલામાં ભરીને આમ ટીંગાડવા જતા ને તાપ ટકોર પડી દરવાજે. જોયું તા કે પોલીસ જબલા હોતા ઉપાડ્યા દાદાને સ્ટેશન. હવે બન્યું તો એવું, આજુબાજુની હોટલમાં કોકે બાતમી આપી હતી કે ગાંજો 1 કિલો છે અને કાળા જબલામાં છે. દાદાને જબલા હોતા જઈને જબલું જોઈખું તો 800 ગ્રામ. દાદાને મારી મારીને તોડી નાખાઓ. દાદા પગે લાગવા માંડ્યા, એ કે હવે ગામડા ભેગો કરો મને, જિંદગીમાં મુંબઈ નહીં આવું કે. એટલે મોહન દાદા તેદુના કે કિલો થાય ને તો જવાય, નહીતર અહીંયા પોલીસ મારે બહુ. જીવન છે ને એ ફોટોગ્રાફર જેવું છે. ફોટોગ્રાફરને જો બધા કમ્પ્લીટ થઈ જાય ને ઓર્ડર પ્રમાણે, પછી એને એમ થાય કે આના કરતાં આમ સીન લીધો હોત તો સારું હતું, આના કરતાં આમ સીન લીધો હોત તો સારું હતું. તમે જો આવું ને આવું તમે હોટલમાં જમવા જાઓ ને, તમારા જ ઓર્ડર પ્રમાણે બધું મેનુ ફિક્સ થઈને તમારા ટેબલ ઉપર આવ્યું હોય, જ્યાં બાજુવાળાના ઓર્ડર પ્રમાણે એના ટેબલ ઉપર ગોઠવે અને તમે જુઓ ત્યારે એમ થાય કે આના કરતાં આ મગાવ્યું હોત તો સારું હતું. આવું ને આવું ઘણાને મુસાફરીમાં એવું થાય. 2x2 સીટ હોય અને ગોઠવાણા હોય, વાહ બાકી કેવું પડે. એક જ્યોતિષ કહેતા કે તમારા જમાઈની કુંડળી મેં જોઈ, એમાં તો કે સર્પદોષ છે. એ કે તમારી વાત સાચી જ છે. તો કે કાં અરે કે જમાઈ રહ્યા એ માથું ફરેલા છે, એ કે પૂંછડીએ પગ મૂકે ને એવા જ છે. એ કે એક ભાઈ પોપટને પાંજરામાં લઈને બેઠેલો. એ કે આનો એક પગ ખેંચો તો સીતારામ બોલે, બીજો પગ ખેંચો તો એ કે રાધેશ્યામ બોલે. ત્યાં એક આળવિતરો નીકળો. એ કે 2 ખેંચવી તો કે તારો બાપ પડે. સરથાણામાં એક ભાઈ પાસે પોપટ અને એક પાંખે ઉડે. એમાં સુરતના મહેમાન આવ્યા. એ કે ઓહો, એક પાંખે ઉડે પોપટ? એ કે હા. એ કે વેચો છે? તો કે હા. કેટલામાં? કે 5000. 5000 આપીને લઈ ગયા ને તો ત્યાં જઈને ઉડાડ્યો તો પોપટ 2 પાંખે ઉડે. ઓલા લાવ્યા પાસો. એ કે ભાઈ આ તો 2 પાંખે ઉડે છે. અરે ન હોય કે ઉડાડો, અહીંયા ઉડાડ્યો પાસો 1 પાંખે ઉડે. ઓલામને અહીંયા લઈ જઈને પોપટ જોયો તો પાસો 2 પાંખે. પછી તો ઓલામને પોપટને પૂછ્યું કે તું અહીંયા 1 પાંખે ઉડેશ અને અહીંયા 2 પાંખે. એ કે મારો માલિક છે ને એ પગે મને બીડી અડાડે છે એટલે. તમે જુઓ અમુક તો ખોળામાં બેસાડી કૂતરાને હાથથી પંપાળે અને પોતાના છોકરાને નોકરાણી સંભાળે. આવો જમાનો છે.
અમારી બાજુમાં એક બાબુ કાકા રહે, સાવ એકલા. સગાવાલા બધા ફોનથી રેડવા દે, એકલા એકલા કંટાળી ગયા ને એમાં રૂંસડાવાળો કૂતરો લાયા. તો હું એક દી બાબુ કાકાને ઘરે ગયો ને તો કૂતરો બાબુ કાકાના ખોળામાં બાબુ કાકા આમ વાલ કરે. તો મેં પૂછ્યું કે એ કાકા આ શું કરો? મને કે એને વાલ કરું છું, એને પપ્પી કરું છું. પણ મેં કીધું એનું મોઢું તો આ બાજુ છે. જંગલમાં ઉંદર આળસ મેળીને ઊભો થયો. એ કે આ હા હા, વસંતની વનરાય કેવી ખીલી છે. એ જંગલમાં આવેલો જતો હતો ને તો હાથી હુકો પીતો હતો. એ કે હુકો મેલો હેઠો અને હાલો મારી હારે. કે વસંતની વનરાય કેવી ખીલી છે. એ બે જણા હાલે જતા હતા ને ત્યાં શિયાળ બીડી પીતી હતી કે બેન બીડી મેલ સાઈડમાં અને વસંતની વનરાય કેવી ખીલી છે, હાલો અમારી હારે. શિયાળે કૂદકો મારીને હાથી ઉપર બે ગયું. ત્રણેય જણા આમ જતા હતા ને ત્યાં વાંદરો દારૂ પીતો હતો. એ કે વાનર રાજ, એ કે આ બોટલ મેલો બાજુમાં અને હાલો અમારી હારે. વસંતની વનરાય કેવી ખીલી છે, કે આ વ્યસનમાં શું રાખ્યું છે. આગળ જતા હતા ને તો સિંહ આમ તમાકુ તૈયાર કરતો હતો. ત્યાં જઈને કીધું એ કે આ તમાકુને મેલો, આ વ્યસનમાં શું મજા છે. કે હાલો મારી હારે, કે વસંતની વનરાય કેવી ખીલી છે. સિંહે એટલું સાંભળ્યું ને સિંહે જોરથી એક થપાક મારી. એ કે આ મજા. એ કે બીજા પ્રાણીઓ કે હા હા, અરે કે મારો બેટો રોજ ગાંજો ફૂંકી અને બધા પ્રાણીઓને લઈને આખું જંગલ રખડાવે છે. એક જણો તો દવાખાને ગયો. કે સાહેબ 3 દિવસથી તાવ આવે છે. સાહેબ કે ઇન્જેક્શન આપવું પડશે. કે એ રહેવા દો ને, કે સાહેબ ગોળીથી નહીં હાલે. અરે કે હું હાવ હળવા હાથનો છું, તમને ખબર નહીં પડે. સાહેબે ઇન્જેક્શન આપી દીધું હાવ હળવા હાથના, ખબર ન પડ્યો પેશન્ટને. પણ પેશન્ટ ચકોર જોયું ને તા ઓશિકામાં દીધેલું. ઓલો કે તમે ડૉક્ટર છો કે ઘોડા ડૉક્ટર? કે આ તો તમે ઓશિકામાં દીધું છે. સાહેબ કે સોરી સોરી સોરી, ચશ્મા પહેરતા ભૂલાઈ ગયું, 3 આંગળનો ફેર રહી ગયો. એક જણો હવામાં તલવાર હમણતો હતો. મારી નાખવું કે કાપી નાખવું, આજ કે એનો વંશ ન રવા દો. કોક કે પણ કોની સામે હમણે? એ કે ભૂત સામે. પણ કે ભૂતે શું તારું બગાડ્યું છે? એ કે ધોત્યું. અથરો અને લગરો, 2 ચોર પાદરીને ઘરમાં ચોરી કરવા ઘૂસ્યા. એમાં પાદરી જાગી ગયા. ચોરને જોઈને પાદરી આમ ધ્રુજવા માંડ્યા. એને એમ કે કાંઈક મંત્ર ભણે. અથરાએ તો સીધી છરી પોરવી ડીમ ઢાળી દીધું. લગરાએ લપાટી લીધી મુઠ્ઠીઓ વાળીને. એ કે આપણે ચોર છીએ, ખૂની નથી. પછી તો અથરાએ કફીનની પેટી લીધી, એમાં પાદરીને હુરાવી અને પેટી નાખી પાદરીની જ ગાડીમાં. અને ગાડી લઈને જતો તો કબ્રસ્તાન દફનાવા. ત્યાં રસ્તામાં ગાડી બંધ પડી. ઉતરો નીચે, રિપેર કરવા ગયો અંદર. હાથ કાળા, મોઢું કાળું, કપડાં કાળા, આખો ભૂત જેવો દેખાય ને એવો થઈ ગયો. પણ ગાડી ચાલુ ન થઈ. એટલે ડેકી ખોલી, કફીનની પેટી ઉપાડી માથે અને જ્યાં કબ્રસ્તાનના ગેટ પાસે પહોંચ્યો ને ત્યાં પોલીસની ગાડી આવી. સાહેબ જોઈ ગયા ને સાહેબને એમ થયું કે આમાં કંઈક તોડ કરવા જેવું છે. સાહેબે ઊભો રાખ્યો. કે ઊભો રહે, ક્યાં જાય છે ક્યાં લઈને? એ કે મારા અગાવાલા મને દફનાવી ગયા ને અહીંયા ફાવતું નથી, એટલે મોકળાશમાં જગ્યા ગોતું છું. સાહેબને 3 દી તાવ આવી ગયો. પછી તો ડૉક્ટરે તોડ કર્યો. એક જણો મંદિરમાં ચપ્પલ ગોતતો હતો. કોકે પૂછ્યું કે શું તારા ચપ્પલ ગોતેશ? એ કે મારા નહીં, હારા ગોતું છું. વાડીએ લાઇટ વહી ગઈ એટલે કાકાએ જીબીમાં ફોન કર્યો. ત્યાંથી આવ્યો માણસ, થાંભલે ચડ્યો, ફ્યુઝ કાઢીને અને બરાબર આમ શેડો દેવાની તૈયારી કરતો ને તો ગામ અહીંયા બધા હોય, કોકને પાણી ગયું હોય છે તેને એમ કે આમ ફ્યુઝ કોકે કાઢ્યો હોય છે તેને સડાયો. એમાં આને હેવી કરંટ આવ્યો, ચક્કર ખાઈ ગયો, નીચે પડ્યો. પડ્યા ભેગો 2 ભાનમાં આમ આવ્યો ને જેવો તેવો, ત્યાં એને ઝાંઝરીનો અવાજ સંભળાણો. આમ આંખ ખોલીને ત્યાં જોયો ત્યાં તો સ્વર્ગમાં. એને એમ થયું કે આ તો અપ્સરા છે, એને ઇમ્પ્રેસ કરું. તો ઓલી આવીને પૂછ્યું અપ્સરાએ, આપ કોણ? હા ને એમ કે ઇમ્પ્રેસ કરું એટલે આ કે હું ટાઇટેનિકનો હીરો. એ કે ટાઇટેનિક ડૂબી હતી, હળગી નહોતી.
લાભુ દાદા લોભિયા, પૈસો ખૂબ ભેગો કરેલો, પણ છોકરાના છોકરા એકય નહીં એમને. ગામના કોકે કીધું કે આ ભેગું કરેલું કંઈ કામમાં નહીં આવે, કંઈક પુણ્યદાન કરો તો કંઈક ત્રીજી પેઢી ભાળો તમે જીવો છો ને ત્યાં સુધી જોતા જાઓ. ત્યાં માળી બોલ્યા, એ કે અમારા દીકરાને દીકરો આવે ને તો હોના એ જોખવો છે. દાદા કે નહીં, રૂપાએ. અને એમાં દીકરાને દીકરો આવ્યો, હોસ્પિટલમાં ફોન કર્યો, દાદા ને દાદી બે આંફળા ફાફડા જોવા ગયા ને ત્યાં ડૉક્ટર સાહેબે કીધું કે છે દીકરો, પણ એક તકલીફ છે એને, કેમ કે એને વજન ઓછામાં ઓછું 3 કિલો જેવું ડૉક્ટર સાહેબ કે હોવું જોઈએ દાદા, પણ આ દીકરો છે ને એનું વજન 2 કિલો જેવું જ છે, એટલે આપણે એને પેટીમાં રાખવો પડશે. જો એને 15 દિવસ આપણે પેટીમાં રાખવી ને તો થોડુંક 2.5 કિલો જેવું વજન થઈ જાય, પછી વાંધો નહીં. દાદા કે કામ કરો, અમારે એને રૂપાએ જોખવાનો છે તો અત્યારે છોકરો અમને આપી દો, એ 2 કિલોનો છે ને તો અમે જોખી આવી. લોભિયા દાદા કે પછી અમે પાછો આપી જઈશું, પછી તમે તાર 15 દી નહીં 20 દી પેટીમાં રાખો તો 2-2.5 કિલોનો નહીં 3.5 નો થાય તોય પછી અમને વાંધો નથી. એક બેન ડૉક્ટર પાસે ગયા, પેટમાં દુખતું હતું, બાજુમાં પાડોશીના બાઈ હતા ને એમને હારે લઈ ગયા. ત્યાં જઈને સાહેબે પૂછ્યું શું થાય છે, તો કે પેટમાં દુખે છે. શું ખાધું તું, તો કે પીઝા, બર્ગર, હોટડોગ. બાજુમાં મૂળ પાડોશીના બેન હારે હતા ને એટલે પછી નર્સ આવ્યા અંદર, એ કે પેશન્ટ હોય એ જ અંદર રહે, તમે હારે આવ્યા છો, તો કે તમે બહાર બેહો. જેવા એ પાડોશમાંથી હારે આવેલા બેન બહાર ગયા ને, સાહેબે ફરીને પૂછ્યું કે શું ખાધું તું, જે હોય તે હાસું કહેજો એટલે એ પ્રમાણે તમને ઇન્જેક્શન આપું. તો કે તમારે વાઈને ખાવાનું નહોતું, કાલના પડેલા વાસી ભાત હતા ને એ વઘારીને ખાધા હતા. એક ડૉક્ટર સાહેબને ફોન આવ્યો ઘરે મિસિસનો કે ભાઈ પાર્ટી છે તો આપણે જવાનું છે, તમે જેમ બને એમ જલ્દી આવજો. એટલે સાહેબે બેલ મારી, નર્સ બેન અંદર આવ્યા. એ કે કેટલા પેશન્ટ છે, એ કે છેલ્લો એક જ પેશન્ટ છે, હવે અનિંદ્રાનો કેસ છે એ લઈ લો તમે એટલે ફ્રી. કે આપણે કેસ અંદર મોકલા પછી સાહેબે દવા બધી ફટફટ લખી આપી અને કે 3 દિવસ પછી બતાવી જાજો. એટલે પેલા ભાઈ તો ગયા, 3 દિવસ પછી પેશન્ટ બીજી વાર બતાવવા આવ્યું સાહેબને. એને સાહેબને કીધું કેવું છે હવે, બધું રેડી થઈ ગયું? કે આમ તો બધું રેડી થઈ ગયું સાહેબ, પણ રાત આખી ઊંઘી જાઉં ને તો એ દિવસે આખો દી ઝોલા ખાઈ જાઉં ને એવી ઊંઘ આવે. સાહેબ કે તમને અનિંદ્રાનો પ્રોબ્લેમ હતો એ તો સોલ્વ થઈ ગયો ને? એ કે મને ક્યાં અનિંદ્રાનો પ્રોબ્લેમ છે, મારું ગામ અનિંદ્રા છે. એક દાદા વાડીએથી આમ હાલ્યા આવતા હતા, 2 નવા ડૉક્ટર, 2 અનુમાન લગાવતા હતા કે સામેથી દાદા આવે છે ને એને ગોઠણનો કાંઈક પ્રોબ્લેમ હોય ને એવું લાગે છે. બીજા હાડકાના ડૉક્ટર હતા ને કે મને તો પેનીમાં કાંઈક પ્રોબ્લેમ હોય એવું લાગે છે. દાદા નજીક આવે ને એટલે કંઈક કામ કરવી, દાદાને જ આપણે પૂછવી. દાદા એ કે બોલો, એ કે અમે અનુમાન લગાવી છે, અમે 2 હાડકાના ડૉક્ટર છીએ. હું એમ કહું છું કે તમને ગોઠણમાં કંઈક પ્રોબ્લેમ છે, અને આ ડૉક્ટર સાહેબ એવું કહેશે કે તમને ઘૂંટણમાં કંઈક પ્રોબ્લેમ છે, અને આ ડૉક્ટર એવું કહેશે કે તમને પાણીમાં કંઈક પ્રોબ્લેમ છે. દાદા કે ઘૂંટણમાં કાંઈ પ્રોબ્લેમ નથી ને પેનીમાં કાંઈ પ્રોબ્લેમ નથી, સંપલની ડટ્ટી તૂટી ગઈ છે, આ જો આગળ ખીદડા પાસે જાઉં છું અને હુલ ભરાવું એટલે હાજુ. એટલે હનુમાન ઉપર ભરોસો ન રાખો, એ કે હનુમાન ઉપર ભરોસો રાખો. એક કાકા કામેથી ઘરે આવ્યા, કાકી કે જમવાનું તૈયાર છે, બેસી જાઓ હાથ ધોઈને. કાકા કે જમવું નથી, પહેલાં ચાંદી પડીને એનું કાંઈક કરવું જોઈશે. કાકી કે કામ કરો ને, ચાંદી પડી હોય ને તો મને કાં કંદોરો કરાવી દો ને. કાકા કે ચાંદી મોઢામાં પડી છે, એમ કાંઈ પટારામાં નથી પડી. મેન્ટલ હોસ્પિટલમાં ગ્રાઉન્ડમાં બધાએ ગાંડા ડાન્સ કર્યો, ડૉક્ટર સાહેબ ઊભા નિહાળતા હતા. એમાં એક ગાંડો હતો ને, પલોઠી મારીને ટેબલ ઉપર શાંતિથી બેઠો હતો. સાહેબને એવું લાગ્યું કે ટ્રીટમેન્ટમાં બીજા બધા દર્દીઓ કરતાં આને થોડીક અસર થઈ હોય ને એવું લાગે છે. બાજુમાં ગયા અને સાહેબે પૂછ્યું એને કે આ બીજા બધા ડાન્સ કરે છે, તું કેમ નથી કરતો? ઓલો ડૉક્ટર સાહેબ આમ જોઈને કે શું મૂર્ખા જેવી વાત કરો છો, એ કે આ બધા જાનૈયા છે,
એ તો નાચે કે હું વરરાજો છું એટલે શાંતિથી બેઠો, કોઈ દી વરરાજાને નાચતો જોયો? એક ભાઈ લેમ્પ ચડાવતો હતો. લેમ્પ ચડાવતા ચડાવતા બે ભાન થઈને નીચે પડ્યો. એની વાઈફ એમ્બ્યુલન્સ બોલાવીને તરત હોસ્પિટલ લઈ જતા હતા. હોસ્પિટલ લઈ જતા હતા ને ત્યાં વચ્ચે ભાનમાં હોય. એ કે ક્યાં લઈ જાઓ છો મને? એ કે તમે લેમ્પ ચડાવતા હતા, તમને કરંટ આવ્યો છે, તમે બેભાન થઈ ગયા હતા, હોસ્પિટલ લઈ જવી છે. એ કે એમ કાંઈ કરંટ બરંટ મને નથી આવ્યો, લેમ્પ ચડાવતા ચડાવતા એ કે ભૂલમાં આમ બગલી ઊંઘાઈ ગઈ હતી ને એટલે નીચે પડ્યો. એક કઠિયારો જંગલમાં લાકડા કાપીને ગુજરાન ચલાવે. એક દી કુવાડો લઈને એને તરસ લાગી હતી, પાણી પીવા આમ નીચે વાયુમાં લંબાણો. જેવો આમ ખોબો ધરીને આમ પાણી પીવાઈ ગયો ને એમાં કુવાડી સરકી ગઈ, પડી વાયુમાં. રોવા માંડ્યો. એ બોર જેવા આંવડા પાણીમાં પડ્યા ને વાયુમાં. જળદેવી પ્રગટ થયા. જળદેવી પ્રગટ થઈને કે શું થયું, કેમ રડેશ? એ કે મારી કુવાડી પડી ગઈ છે અંદર. જળદેવી અંદર જઈને હીરા અને માણેક જડેલી કુવાડી આપી. એ કે આ મારી કુવાડી નથી. પાછા જળદેવી બીજી વાર ગયા અંદર, સોનાની કુવાડી લઈને બહાર આવ્યા. એ કે આય મારી નથી. જળદેવી ત્રીજી વાર ગયા, રૂપાની કુવાડી લઈને આવ્યા, ચાંદીની. એ કે આય મારી કુવાડી નથી. પછી જળદેવી ગઈ અને નીચે એની હાચી કુવાડી પડી હતી એ લઈને આપી. પછી એને કીધું બસ આ જ મારી કુવાડી છે. એટલે એ કુવાડી આપી અને 3 કુવાડી એને ભેટમાં આપી, પ્રસન્ન થઈને કે તું સાચું બોલ્યો ને. હવે એ બધું લઈને આવ્યો ઘરે. હીરામાં તેદી આવી મંદી નહીં એટલે હીરા માણેકની કુવાડીને વેચી દીધી, પૈસા આવ્યા. ચાંદીની વેચી દીધી, એ પૈસા આવ્યા. સોનાના ભાવ વધેલા પડ્યા, એ વેચી દીધી. ખૂબ પ્રમાણો બંગલા ને ગાડી બધું કર્યું ને પછી એના લગ્ન થયા. પછી એક દી એની પત્નીને બધી હકીકત જણાવતો હતો, એની હિસ્ટ્રી જૂની, કે આ રીતે આપણે આ બધું એમ. તો કે કામ કરો, મારે એ વાયુ જોઈ છે. આને હઠ લીધી. આને વાયુ જોવા લઈ ગયો, ગાડી લઈને 2 જણા ગયા. એમાં એની વાઈફ આમ વાયુ જોવા ગઈ ને, મૂળ ઓલા ઘૂસતાવાળા સંપલ પહેરેલા, એમાં પગ લપસો, પડી પાણીમાં. પાછો રોવા માંડ્યો. પાછા બોર જેવડા આંવડા પાણીમાં પીડા અને જળદેવી પ્રગટ થયા. શું થયું વળી પાછું? એ કે મારી પત્ની અંદર પડી ગઈ છે. અંદર ગયા અને અંદર ગઈ અને એને અનિત પાડાને લઈને આવ્યા. બસ ઓલો કઠિયારો કે આજ મારી વાઈફ છે. જળદેવી કે ઊભો રહે, તું હીરા માણેકમાં ન મોયો, ચાંદીમાં ન મોયો, સોનામાં ન મોયો અને અનિત પાડામાં મોયો હોય કે તું? એ કે એવું નથી જલદેવી, હું તમને હમણાં ના પાડું કે આ મારી પત્ની નથી એટલે તમે સારા અલી ખાનને લઈને આવો. પાછું હું એને ના પાડું કે હાય મારી પત્ની નથી એટલે તમે શ્રદ્ધા કપૂરને લઈને આવો. પછી તોય હું ના પાડું કે આ મારી પત્ની નથી. પછી તમે જે મારી ઓરિજિનલ હતી એ લઈને આવો અને પછી પ્રસન્ન થઈ અને આ એક મારી પત્ની ઓરિજિનલ એને આપો અને આ 3ને પાછી ભેટમાં આપો. તો 4 પત્ની મારે 4 ખૂણા હરકા છે. આ 4ને લઈ જઈને આ મોંઘવારીમાં કરું છું. જંગલમાં મંગલ હમણાં બધા પશુ પક્ષીઓ ભેગા થઈને કાર્યક્રમ ગોઠવો તો અમલનો. એમાં ઉંદર પી ગયો તો બિલાડી અહીંથી આમ નીકળે ને તો ઉંદરે 2 પગ ઊંચા કરીને આમ સીટી મારી. બિલાડીનો મગજ વહી ગયો. એ કે આ તો ઠીક આવો અમનનો પ્રોગ્રામ છે અને આનંદનો છે એટલે હું તને કાંઈ કહેતી નથી, બાકી એક થપાટ ભેગું મોડું ફરી જાય તારું. ઉંદર કે હવે જા બેબી જા, આ તો ઠીક કે બાકી કાલે પછી પેપરમાં આપે કે અમલના નશામાં ઉંદરે એક લેડીઝ ઉપર હાથ ઉપાડ્યો. હાથીનું બચ્ચું મદન્યું પાણી પીવા આમ કિનારે ગયું, ત્યાં ઉંદર નીકળો તો એની સામું જોઈને કે તારી ઉંમર કેટલી? ઓલો કે મારી 6 મહિનાની. ભાગે મારી 6 મહિનાની? તો કે સારું શરીર કેમ તારું આવું લેવાઈ ગયું છે? એ કે હમણાં ક્યાં તબિયત સારી રહેશે. મૂળ ઉંદરે સ્વીકાર્યું નહીં કે અમારી નાઈટનો બાંધો જ આવો હોય. હમણાં એક માજીનો ગગો પરણ્યો વિદેશ એટલે વિલાયતની વહુ આવી ઘરમાં. તો આના ઘરે તો ગાયું ને ભેંસું ને આ બધું હતું. હવે એને આવીને શરૂઆત કરી કે હું કોઈનું રૂટીન ચેન્જ કરવા માગતી નથી. આ ઘરમાં જે રસોઈ બનાવતા હોય તે રસોઈ બનાવે, કચરા પોતા કરતા હોય તે કચરા પોતા કરે, સૌ લોકો પોતપોતાનું કામ કરે. હું કોઈનું રૂટીન ચેન્જ કરવા માગતી નથી.
ઘરે ભેંસો હોય એટલે બધું કામ તો હોય જ, પણ આ તો કે એક્સક્યુઝ મી, મને તો વાસ આવે છે. દાદાનો મગજ ગયો હોય કે હવે ઘરે ગાયું ભેંસું રખાશે નહીં. 2 દીકરીઓને જમાઈને બોલાવી લીધા અને 2 ભેંસો હતી ને 2 દીકરીને એક એક આપી દીધી. હવે એમાં એક ભેંસ ભૂરી ને એક કાળી. તો 2 હાડુભાઈ કે એમ નહીં, કઈ મારે લઈ જાય, કઈ આને તમે ચિઠ્ઠી આપો અમને. ચિઠ્ઠી આમ કરીને ભાગ પડ્યા. એક હાડુભાઈને ભૂરી ભેંસ ને એક હાડુભાઈને કાળી, 2 લઈને ગયા. એ તો એક હાડુભાઈની ભૂરી ભેંસને 2 પાડી આવી, આ હાડુભાઈની કાળી ભેંસ એને મરેલી પાડી આવી. આને એને ફોન કર્યો કે ભાઈ મારે આવી રીતે થયું છે, પાડી મરી ગઈ છે અને ભેંસ દોવા આપતી નથી. તો કે કામ કરો, મારી ભેંસને 2 પાડી છે, એક તમે લઈ જાઓ. તો આને તો રિક્ષાવાળાને મોકલો, એડ્રેસ ને ફોન નંબર ને બધું દઈને. રિક્ષાવાળો તો ગયો અને એક પાડી અહીંથી લઈ આવ્યો, પણ પાડી ભૂરી અને ભેંસ કાળી. તો આ મેળાવાની વડીલને 2 જણાને વાત કરી કે આવું બન્યું છે. વડીલ કે એક કામ કરો, આને કલર કરી નાખો. તો વળી 2 પેકેટ ડાયના કરીને એને કાળી બનાવી નાખી. પાડી થઈ ગઈ કાળી. પણ હોવાટમાં ભેંસ મરી ગઈ. તો પાછો એને ફોન કર્યો કે ભાઈ મારે આવું બન્યું છે, હવે આ પાડી કઈ મારે કામની નથી અને ભેંસ વગર ક્યાં રાખી. પાછો રિક્ષાવાળો ગયો ત્યાં મૂકવા. તો એ કે આ મારી પાડી નથી, મારી તો ભૂરી હતી. હવે 2 હાડુ ભાઈની લપમાં પાડી કડે સડી. બોલો. એક શાકભાજીની લારીવાળો, એનું કામ શું? રીંગણા આવી ગયા, આખા બનાવે એવા, દૂધી આવી ગઈ, હલવો બનાવે એવી, ભીંડો આવી ગયો, દહીંમાં બનાવે એવો. આવા હાથ પડ્યો. આળસુડી કોઈક બાય હોય ને તો એને રસોઈ બનાવીને ખાવાનું મન થાય ને, આવું આનું કામ. હવે આને ભણ્યો અને LLB કર્યું અને આમાં વકીલ બન્યો, પણ મૂળ જૂની ટેવ હતી ને ગઈ નહીં. કોર્ટમાં જ એ સબૂત હે, ગવાહ હે, નો પ્રોબ્લેમ માય લોર્ડ, કેસ સોલ હે. ભોગીલાલ ભાભીને લઈને સયારા મૂવી જોવા ગયો. ઇમોશનલ સીન આવ્યો ને એમાં ભોગીલાલ બિચારો ભોળો, એનેથી રોવાઈ ગયું. 2 દિવસથી બબાલ હાલે ઘરે કે તમે કોના હાટું રોયા, કોના હાટું રોયા. બે પતિ પત્ની ઝઘડતા હતા. પતિ પત્નીને કે આ તો મારા બદનસીબે તું મને મળી ગઈ અને મોદી સાહેબે થોડી કલમ મોડી હટાવી, બાકી મને કાશ્મીરની કન્યા મળે અને છોકરા વેકેશનમાં મામાના ઘરે સફરજન ખાતા હોત. ઓલી કે હવે રહેવા દ્યો, તમારો અહીંયા ક્યાંય મેળ પડતો નહોતો અને તો મોદી સાહેબ છે તો કલમ હટાવે. હું 5 વર્ષથી પરણીને આવી છું, આ દિવાલ પડી ગઈ એના પાણાએ તમારા કુટુંબે હલાવ્યા નથી. ગુરુ પૂર્ણિમાના દિવસે એક દંપતી આશ્રમમાં ગયા દર્શન કરવા, પણ હવા વરાના સાધુ. દર્શન કરીને પછી એમને પૂછ્યું કે આનું રાજ શું એ મને બતાવો. એમને એક બુક આપી, કે આમાં બધા નિયમો લખેલા છે, વાંચીને એ રીતે પાલન કરીને તમે જીવન જીવો તો તમે હવા નહીં 150 વર્ષ જીવો. ભાઈ પુસ્તક લાવીને અમને મૂક્યું. એક દી ભાઈ ગોતતો હતો, પુસ્તક મળ્યું નહીં એટલે એને પૂછ્યું કે ઓલું બાપુએ આપણને પુસ્તક આપ્યું છે એ ક્યાં મૂક્યું? તો કે પટારામાં. એ કે પટારામાં મૂકવાની વસ્તુ છે ગાંડી, બહાર મૂકતો વાંચવી ને, પછી કે વાંચીને એમાં મૂકી દેજો. તો કે કાં? એ કે પછી બા વાંચી જાય છે તો 80 વર્ષે તો આંબી ગયા છે એમના. અમારા ગામમાં મહાત્મા આવ્યા. ગામ આખું ભેગું થયું ને હામૈયા કર્યા, પગે લાગીને મીંડા બધા પૂછવા. એક જણો મહાત્માને કહે, મહાત્મા મારે શું રહેવાનું? મહાત્મા આમ સામું જોઈને કે તમારે શનિવાર રહેવાના અને હનુમાનજીએ તેલ ચડાવવા જવાનું. બીજો આવ્યો, એ પગમાં પડ્યો ને એ કે મહારાજ મારે શું રહેવાનું? એ કે તારે સોમવાર રહેવાના અને તારે શિવ મંદિરે જળ ચડાવવા જવાનું. એમાં અમારા ગામનો ભોગીલાલો સીમમાંથી સીધો આવ્યો, 9 દીથી નાયેલો નહીં અને એના લાંબા નખ, અને આવીને મહાત્માના પગ પકડ્યા ને પિંડીમાં નખ ગરી ગયા. મહાત્માનો મગજ વહી ગયો. મહાત્માને પાછો પૂછવા માંડ્યો, એ કે મહાત્મા મારે શું રહેવાનું? મારે શું રહેવાનું? મહાત્મા કે તારે કંઈ રહેવાનું નથી, તારે હખણીનું રહેવાનું.
એક આળસુ અણદીમાં આખો દી ટીવી સિરિયલ જોયા કરે. ગામમાં ભાગવત કથા બેઠી. મહારાજે વ્યાસપીઠ ઉપરથી કીધું કે તમે આવો છો, બહુ પુણ્યનું કામ છે, પણ હારે હારે આપણા કોઈક પાડોશી હોય ને એને લેતા આવો તો પાડોશીને લાવવાના 5 પુણ્ય છે. અહીં સભા મંડપ સુધી લેતા આવો ને તો એનું પુણ્ય તમને મળે. તો મોંઘી માન બધા ગયા અહીંયા અણદી માને કે અણદી આ આખો દી ટીવી સિરિયલ જોવે એના કરતાં કથામાં એ કે મને તો છે ને મારા જ વાણીના હારા હારા ઘા કરતા હોય, ચોખા ઘીનો પ્રસાદ હોય તો હું આવું. માડી કે અહીંયા એવું જ છે. માજી આવ્યા એ કે હું છે ને અહીં છેલ્લે બેહું, તમે બધા મોર બેહો, મને મજા આવે ત્યાં સુધી બેહીશ, પછી ઊભી થઈને ઘરે આવી જઈશ. પણ ઓલી કહેવત છે ને કે માખી ચંદન પર હરે, દુર્ગંધ હોય ત્યાં જાય, એમ મૂર્ખને ભક્તિ ભાવે નહીં, કાં ઊંઘે ને કાં ઊભા થઈને ઘરે વ્યા જાય. માજીને મજા આવી નહીં એટલે માજી સૈડા જોકે. હવે એ જોકે સૈડા ને એમાં પતરાગણમાં આગળ એક બકરું આંટા મારે. એને એમ કે મારી સામું ધીક લે છે. તો જેવું માજી આમ ડોકું કર્યું ને સામે જઈને જે શીંગડા માર્યા ને, માજી કે મહારાજ તમારી વાણીના હળવા હળવા ઘા કરો, આ તો ઢીમણા ઉપડ્યા. એક જણો બહાર ઓશિયાળો થઈ અને ઓટલે બેઠેલો. એમાં ગગા દાદા અહીંયાથી નીકળ્યા કે કાં જુવાન કેમ ઓશિયાળો થઈને ક્યાંય બેઠો છું? એ કે શું કરું ગગા દાદા, મારા કોઈ કામ સિદ્ધ નથી થતા. એ કે એક ઠેકાણું બતાવું તને, અહીંયા જા અને તારા ફળિયાની ધૂળ લેતો જાયજે, જેવું હશે ને એવું તને કહી દેશે. જુવાન તો ગયો, પણ જાતા ઉતાવળમાં ઘરેથી ધૂળ લેવી ભૂલી ગયો. અને અહીંયા ગયો જઈને ઓલામને ધૂળ આપી હાથમાં, ને એમને જોયું. એ કે તમને ગગા દાદાએ મોકલા છે. એ કે હા તમારી વાત સાચી. એ કે તમારા કોઈ કામ સિદ્ધ નહીં થતા. કે ના. એ કે તમારા છોકરા તમારું કીધું નથી કરતા. એ કે ના સાચી વાત, બરોબર. તમારી પત્ની પણ તમારા કીધામાં નથી. ઓલો દાંત કાઢવા માંડ્યો. ઓલો ભાઈ કે હું તમને આટલું કહું છું ને તમે દાંત કાઢો. એ કે એમાં બન્યું છે એવું, આ હું ઉતાવળથી આવ્યો ને તો મારા ફળિયાની ધૂળ લાવતા ભૂલી ગયો છું, અને આ તમારા જ ફળિયાની ધૂળ છે. ધંધો મારે નહીં પણ તમારે બદલાવાની જરૂર છે. એક મહાત્મા તો ખંભે જોડી અને ગામમાં આવ્યા. દયા પ્રભુની ધર્મનો જય. એ કે દેવસ્થાન બનાવવું છે ફાળો આપો, દેવસ્થાન બનાવવું છે ફાળો આપો. એક દાદા કે તમે ગયા વર્ષે તો ફાળો ઉઘરાવી ગયા હતા. મહાત્મા કે મેં એનું નિવાસ સ્થાન બનાવી નાખ્યું. એક બાપુ વ્યાસપીઠ ઉપરથી માણસોને સમજાવતા હતા કે ધર્મ કરો તો ધન વધે, ધન વધે એથી મન વધે, અને મન વધે એથી માન વધે, ને પછી બધું વધત જાય. દાખલા તરીકે કે તમારી પાસે પાણી નાખવું હોય તો પહેલાં ચોખ્ખું દૂધ જોઈ, નકે પાણી નાખવું છે એમાં. સના દાદા ઊભા થયા કે સાઈસમાં. ગામડે અમારે ભૂંડનો બહુ ત્રાસ. રઘા દાદાએ માંડવી વાવેલી, રોજ ટોયા પણ કરવા જાય. એમાં આજ રઘા દાદાની તબિયત બગડી. કે સુધા તારે જવાનું છે કે વાડીએ? આજ સુધો ગયો વાડીએ. બીજે દી સવારે રઘા દાદાએ આંટો માર્યો ને તો આટલું બધું એક પાડો ધરાય એટલું પાનુર પડેલું માંડવીનું. સુધાના હાંકરો, એ રઘા દાદા કે અહીંયા સુધા અહીંયા આ શું કર્યું છે? કે એ કે રાતે 12 વાગ્યા ને ભૂખ લાગી હતી ને તો કે આ માંડવી. એ કે કાલથી તું માંડવી ટોવા ન આવતો, ભૂંડડા ભલે ખાય તું ન આવતો. ભૂંડ કરતા જાજુ તો તે પાનુર પાડી દીધું. ભોગીલાલે ઘરે કલર કામ કરાયું. કલરવાળાએ બહુ સારું કામ કર્યું. 2-4 હાથ મારીને આમ જગારા મારે એવું મકાન કરી દીધું. ભોગીલાલ ખુશ થઈ ગયો. કલરવાળાને કે અહીંયા આ તે કામ બધું બહુ સારું કર્યું ને, લે 2000 રૂપિયા ભાભીને લઈ જજે, પિક્ચર બતાવજે અને સારી હોટલમાં જમાડજે, લે આ 2000 રૂપિયા. બોલો કલરવાળો પૈસા લઈને ગયો ઘરે. 6 વાગ્યા ને ત્યાં બેલ માર્યો. ભોગીલાલ દરવાજો ખોલ્યો તો કલરવાળો. અલા એ કે તું પિક્ચર જોવા નથી ગયો? કે મેં તને કીધું તું પિક્ચર જોવા? એ કે પિક્ચર જોવા જ જાઉં છું.
ભાભીને લેવા આવ્યો છું. એ કે પણ ભાભી એટલે તારી ઘરવાળી, મારી નહીં. એ કે મારા ક્યાં લગ્ન થયા છે? મહેસાણા બાજુ મારો પ્રોગ્રામ, અને હું અહીંયા જતો હતો ને તો એક માજી ભાભાને દારૂ પીવડાવતા હતા. હું ઊભો રહ્યો ને આ દ્રશ્ય જોયું ને મેં કીધું, મેં દે ગુજરાતી નારી થઈ અને તમે આ કરતા હોય દાદા, તમારે પાસા વાળવા જોઈએ, એના બદલે તમે પીવડાવો છો. કીધું માજી મન કે તું ચૂપ બેઠો રહે, તને ના ખબર પડે આમાં. પણ મેં કીધું શું ન ખબર પડે, આ પીવાની વસ્તુ એ પીવાની વસ્તુ, બીજી ક્યાં થોડી એવું પીવડાવો ને, તને ના ખબર પડે તો બેઠો. મેં તને કીધું ને, મેં કીધું કેમ? મન કે હું પીવડાવું ના એટલે એ પીધા પછી છે ને મને પાડોશીને બૈરું સમજે. બાજુમાં વિનો રે, વિનો વાંઢો કે એને ગામ આખું, અને મને જોઈ ગયો કે આવો આવો કે બેસો કે, પણ એણે લઈ ગયો બેઠો ને મને હુખડી આપી કે લો આજે આ પ્રસાદ બનાવ્યો છે. તો મેં કીધું હુખડી અને તું તને આવડે? હા. મને કે મને બધી રસોઈ આવડે, તમે ચાખો કે. મેં તો જોયું આ, મન કે હું દર શુક્રવાર બનાવું છું કે આવી. હવે બાજુમાં કૂતરું ઉભેલું પૂંછડી પટપટાવે મને જોઈને, અને એ હુખડી તમે જુઓ ને તો મેં ત્યાં મૂકીને પણ બે દાંત એક થઈ જાય ચીગમ જેવી. મેં હળવે કરીને આમ ઘા કર્યો કૂતરાને, એ ચાવીને થાક્યું હોય છે. પાછો રેડી થઈ ગયેલો ફૂલ. મન કે આ દિવાળી આવે ને એટલે બૈરાને 5 તોલા હોનું લઈ આલું છે. મેં કીધું ભાઈ રહેવા દે તું બેસ ને, અને આ પીવાનું બંધ કરી કીધું. તને શું લાગે કે તને લાગે છે કે મારી જોડે પૈસા નહીં? મેં કીધું પૈસા જ છે પણ તાર બૈરું ચો છે? જો કે આવા ઘણા લોકો તમને મળે અપરિણિત, અને એમાં એવું છે અત્યારે જોવાનું વધી ગયેલું છે. પાછો એ મને વાત કરતો, મન કે છોકરીઓ કે અમુક અમુક તમે જુઓ કે એટલા છોકરા જોવે ને બધાય ના પાડે, અને પછી એક સારો છોકરો એને ગમતો મળી જાય ને પછી કે એનું સ્ટેટસ ચડાવે. હવે સ્ટેટસ જોઈને આપણને લાગે કે આની જોડે કરવા ને એના કરતાં તો પેલો તારક મહેતાનો પોપટલાલ નહીં આવતો, એની જોડે મેરેજ કરે તો સારું, ફેમસ તો ખરો. અને ઘણી જગ્યાએ જાવી તો આપણને લોકો ભલામણ કરતા હોય, 35 વર્ષ ઉંમર થઈ ગઈ હોય તોય ક્યાંય મેળ ન પડ્યો હોય, એટલે એના મા બાપ છે ને આપણને ભલામણ કરે કે આસું પાતળું કાળું ધોળું ભણેલું અભણ આઈનું બાયનું જેવું હોય એવું બતાવો, ક્યાંક મૂળ માણસ હોય છે. વેલેન્ટાઇન ડે, એમાં એક દાદા ને દાદી બેઠા હતા હિંચકે, અને જૂના દિવસો એમના યાદ કરે. દાદા દાદીને કે આજનો દિવસ વર્ષો પહેલાંનો તને યાદ છે ને? હા, એ કે મને યાદ છે. એ કે આજ ફરીને તાજો કરવો છે અને એવું થાય, પણ કે એક કામ, એક વાતનો જવાબ આપ મને, કે તે મને પસંદ કેમ કરેલો? એ કે હું અહીંયા મારા મામાના ઘરે આવતી અને તું અહીંયા તારા કિચનમાં રસોઈ બનાવતો ને એમ વઘાર માર ને તારી દાળની સુગંધ ઠેઠ મને ડેલીએ આવતી, અને આ જોઈને મને એમ થયું કે મારે છે ને વર રાંધણીઓ વર સિંધણીઓ અને ગમણ ઘંટી તાણે મારે જમવું તૈયાર ભાણે, બસ આ જ વિચાર મારા મગજમાં હતો એટલે મેં તને પસંદ કર્યો. હાલો કઈ દિવસ આજ તાજો કરવી. ખબર છે હું કે તને ઈશારો કરતો અને ઉપર અને અગાસીમાં હું જાતો ને પછી તું અગાસીમાં આવતી ને કેવી મીઠી વાતો કરતા આપણે. એમ કહીને દાદા તો ધીમે ધીમે ગયા ઉપર. 10 મિનિટ 15 મિનિટ 20 મિનિટ અડધી કલાક દાદી આવ્યા જ નહીં. દાદા નીચે આવ્યા પછી, કેમ કે તું ઉપર ન આવી? દાદી કે મન માર મામાએ ના પાડી કે એકલા રાતે અત્યારે ઉપર ન જવાય. બોલો દાદાને તોડે. સોહેલ આજ કંપનીએ ન ગયો ને એટલે સોહેલના બોસનો ફોન આવ્યો, બીજા ભાઈબંધે ઉપાડ્યો. એ કે સોહેલ આજ કામ પર નહીં આવી કે ઓફિસે. એના બોસ કે આ કઈ રજા માંગવાનો તરીકો છે? એ તમે કોણ બોલો? એ કે હું એનો ફ્રેન્ડ બોલું છું. એમ નહીં કે સોહેલને ફોન આપો કે આ કોઈ આવી રીતે રજા લેવાય, એ મને એને યારે વાત કરાવો. પણ કંઈ વાત નહીં કરી કે
એની તબિયત બરોબર નથી. એ કે શું તબિયત બરોબર નથી? કે કાલે જ મેં એને બિયર બારમાં એક છોકરી સાથે ડાન્સ કરતા જોયો હતો. એ કે શું જોયું તું? એ કે એક છોકરી સાથે કાલ ડાન્સ કરતા મેં એને જોયો બિયર બારમાં. એ કે એ જ દ્રશ્ય એની પત્નીએ જોઈ લીધું હતું. એક જુવાનની હગાઈ થઈ નવી અને બુલેટ લઈ અને એની ફિયોન્સીને લઈને લોંગ ડ્રાઈવ પર જાય. પણ બુલેટના અવાજમાં પેલી બોલે ને ધીમે ધીમે, આને સાંભળાય નહીં. પછી એને બુલેટ વેચી દીધું અને ઇલેક્ટ્રિક ગાડી લઈ આવ્યો. સાયલેન્ટ, અવાજ ન કરે ને. પછી બે જાય લોંગ ડ્રાઈવ પર, પેલી પાછળ બેઠી હોય, ધીમે ધીમે વાત કરે ને પેલો સાંભળતો જાય. લગ્ન થઈ ગયા ને પછી 5મા જ દિવસે આ ઇલેક્ટ્રિક ગાડી વેચી દીધી અને બુલેટ લાવ્યો. એ કે હવે આનું કંઈ સાંભળાય એમ નથી. એક છોકરીના મેરેજ થયા એટલે એને સાસુને ફોન ગિફ્ટ કર્યો એને. તો એની ફ્રેન્ડનો ફોન આવ્યો. એ કે મેં સાંભળ્યું કે તારી સાસુને તે ફોન ગિફ્ટ કર્યો. એ કે હા, મેં મારી સાસુને ફોન ગિફ્ટ કર્યો. એ કે આટલો બધો પ્રેમ તને? એ કે પ્રેમ કાંઈ નહીં, આઈડિયા ઇઝ માય આઈડિયા. એ કે શું આઈડિયા? બસ કે જો ફોન લઈ દીધો ને ત્યારના આખો દી મોબાઈલમાં 2-3 ગ્રુપમાં જોઈન્ટ કરી દીધા છે ને ગોપી મંડળમાં જોઈન્ટ કર્યા છે ને આખો દી એમાં ને એમાં રે. સ્વિગી ઝોમેટોમાંથી પાર્સલ લાવીને પીરસી દઉં ને તોય જમી લે ને તોય કાંઈ કહેતા નથી કે ઘરે બનાવ્યું છે બહારથી ઓર્ડર કર્યો છે. આખો દી મોબાઈલમાં હોય. ગોપી મંડળમાં એક બેને મેસેજ કર્યો. એના સાસુ બીમાર હતા ને એટલે કે મારા સાસુ બીમાર છે તો બધાય પ્રાર્થના કરજો. તો એક બેને સામો મેસેજ કર્યો કે પ્રાર્થના શેની કરવાની છે? રહી જાય એની કે વહી જાય એની? પ્રવાસની એક બસ બાંધી અને આખું મહિલા મંડળ ગોપી મંડળનું અને નાયગ્રા ધોધ જોવા ગયા. હવે ત્યાં એમને અગાઉ સમજાવ્યા કે તમારે જેટલી વાત કરવી હોય ને એટલી આઈનાય કરી લેજો. ત્યાં ધોધના અવાજમાં તમે શું વાત કરશો ને એકાબીજાનું બોલું તમને સાંભળાશે નહીં. એટલે જે કંઈ વાત કરવી હોય ને તમે આઈનાય કરી લેજો. તો 10-15 મિનિટ બધાએ જે કાંઈ વાત કરવી ત્યાં કરી લીધી. પછી ગયા ધોધની નજીક. પછી એટલી બધી અહીંયા જઈને વાતો કરતા હતા ને તો એ ભાઈને કહેવું પડ્યું તે કામ કરો, થોડીક વાર તમે બધા સાયલેન્ટ રહો તો આપણે જે આ તમને હું સંભળાવવા લાવ્યો છું ધોધનો અવાજ આપણે સાંભળીએ. એક માજીથી કામ નહોતું થતું. તેમને એક દી ગગાને બેહાડ્યો કે ગગા, હવે તને પરણાઈ દઉં, મારાથી કામ થતું નથી. વહુ આવે ને તો આખો ઘરનો કારોબાર બધો એને સોંપી દઉં, હું હવે ફ્રી થઈ જાઉં. ગગાના લગ્ન થયા પણ વહુ આવી ગઈ બરડ. માજી પાસે જ આખો દી કામ કરાય રાખે. માજી થાકી જાય આખો દી. માજીએ સાંજે આવીને ગગાને કીધું કે ગગા, આ તો કાંઈ કામ કરતી નથી, બધું મારે જ કરવાનું થાય. આખો દી મોબાઈલ લઈને બેઠી હોય કે હું સવારથી ઝાંપલી વાળું ત્યારથી કે સાંજે તું આય ત્યાં સુધીનું બધું કામ મારે કરવું પડે. ગગો કે કામ કરવી, સવારમાં છે ને હાવીણો લઈ અને હું ઝાંપલી વાળીશ. પછી તમારે આવવાનું કહેવાનું મને કે ગગા તારે ન વળાય, લાય મારી પાસે. હું કહીશ કે ના બા, હવે તમારી ઉંમર થઈ, તમારાથી કામ ન થાય એટલે હું ભલે બરોબર છું. પછી કે એમ કરતાં કરતાં જો કે મારી વહુ આવે ને તો એને હાવણો પકડાઈ દેવો. માજી કે કાંઈ વાંધો નહીં. સવાર પડીને ગગો મંડાણો હાવડો લઈને ફરાડ 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 વાળે જાય. માજી આવ્યા, એ ગગા તમારે આજમી પુરુષથી કામ ન કરાય, લાય હાવણો મારી પાસે. ગગો કે ના બા, તમારે કામ ન કરાય, હવે તમારી ઉંમર થઈ. બારીમાંથી મોબાઈલ જોતી જોતી ગગાની વહુ કે હંપીને કામ કરો, હંપીને કામ કરો. એક દી બા વાળે, એક દી તમારે વાળવું. આત્મનિર્ભર પતિ. એક દિવસ એને એમ થયું કે આજ મારી પત્નીને કાંઈ નથી કહેવું, નાસ્તો કરવો છે, સેન્ડવિચ બનાવી, પણ આજ તો જાતે બનાવીને હું ખાઈ લઉં અને એને ખવડાવું. પ્લેટફોર્મ ઉપર ગયો, લીલી ચટણી લીધી, ફ્રીજ ખોલ્યું, બ્રેડ કાઢી, સ્લાઇડ
બ્રેડની લઈ ઉપર લીલી ચટણી લગાવી, બીજી બ્રેડ લગાવી, મસાલા બધા પેક કરીને એને ખાધી. 10 મિનિટ પછી એની વાઈફ આવી. એ કે અહીંયા મેં માથામાં નાખવાની મહેંદી પલાળેલી હતી, ક્યાં છે? અમારે અહીંયા જોગેશ પાર્ક બધા વોકિંગ માટે જાય. એક ભાઈ ગાડી લેવા બહાર મૂકી, ચીક ચીક દબાવીને પછી મીંડા હાલવા. સફેદ કપડાં પહેરીને બધા જતા હતા હાલવા, એની હારે એ મીંડા હાલવા. હાલતા હાલતા ઠેઠ ભરૂચ સુધી પહોંચી ગયા. તો એ કે કેટલેક જાવું? આ કે અમે તો નર્મદાની પરિક્રમા કરવા નીકળાશી. તો કે આમ ન કરાય, હાથમાં ધજા રખાય, બીજાને ન તોડાવી નખાય. મને હમણાં હૃદયનો પ્રોબ્લેમ થયો એટલે બધા રિપોર્ટ જોઈ અને ડૉક્ટર સાહેબે કીધું કે તમારા હૃદયનું ઓપરેશન કરવું પડશે. 3.5 કલાક ઓપરેશન હાલ્યું. પછી જીવન મરણના ઝોલામાંથી બહાર આવ્યા પછી મને લાગ્યું કે જે મને આ કંઈ જીવન મળ્યું છે, જે શેષ જીવન બચ્યું છે એ અવશેષ બની જાય એ પહેલાં કંઈક વિશેષ બનાવી લઉં. એટલે મનોજભાઈના આ ચેનલના માધ્યમથી, કેમ કે જન્મ મરણ એ આપણા હાથમાં નથી, પણ કેવી જિંદગી જીવી, કેવું જીવન જીવવું એ તો આપણા હાથમાં જ છે. એટલે આ જિંદગી ચંદન જેવી હોવી જોઈએ. એટલે સૌને કરો વંદન, તો જિંદગી બની જાય ચંદન. એમ સૌએ શ્રોતાએ શાંતિપૂર્વક મને સાંભળો એ બદલ ખૂબ ખૂબ આભાર. અને કિશોર પટેલના સૌને વંદન. જય જય ગરવી ગુજરાત.